નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 21 પૂર્ણ કર્યું છે અને હવે આજે એક બિલકુલ નવા ચેપ્ટર સાથે મળી રહ્યા છે. આપણા અભ્યાસક્રમમાં બે ચેપ્ટર બાકી છે. ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 14. બાકીનું 13મું ચેપ્ટર ચાલી રહ્યું છે. બાકીના ચેપ્ટર પૂર્ણ થયેલા છે. ઓકે, તો આજે આપણે મળી રહ્યા છીએ ચેપ્ટર નંબર 9 એની માહિતી સાથે, જેનું ટાઇટલ છે જૈવિક અણુ. જૈવિક અણુ, જેને ઇંગ્લિશમાં કહેવાશે બાયોમોલેક્યુલ્સ. બાયોમોલેક્યુલ્સ નોટ્સ તમારે નોટ ડાઉન કરવી હોય, તમારે લખવું હોય તો અત્યારે આ જે તમને દેખાઈ રહ્યું છે એ તમે લખી શકો છો. હું જરૂર પડતા આને રિમૂવ કરી નાખીશ અને કેટલુંક રફ વર્ક કરીશ ચોક્કસ, કે જેથી આપણે વધુ સરળતાથી સમજી શકીએ. ચલો, જૈવિક અણુ અથવા બાયોમોલેક્યુલ્સ. તો પહેલા તો અણુ કોને કહેવાય? તો અણુ એટલે જે પરમાણુઓ વડે રચાયેલા અણુ કહેવાય. દાખલા તરીકે આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધાની વાત કરીએ તો આ બધા પરમાણુઓ છે. પણ એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન વડે બનતું C6H12O6 ગ્લુકોઝની વાત કરીએ તો એ અણુ કહેવાય. ઓકે, તો આપણે આ ચેપ્ટરની અંદર જે પણ સમજવાનું છે એ બાયોમોલેક્યુલ્સ વિશે સમજવાનું છે, જૈવિક અણુઓ વિશે સમજવાનું છે. ધેટ મીન્સ કે આપણા શરીરની અંદર આવેલા અણુઓ કયા છે, મહાઅણુઓ કયા છે, સૂક્ષ્મ અણુઓ કયા છે, કોણ શું કામ કરે છે, કોણ કેવી રીતે ગોઠવાયેલા છે, કોની રચનામાં કયા અણુઓ આવેલા હોય છે, એ બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. ઓકે, ચલો, એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે કોઈ પણ સજીવ હોય, જીવંત વનસ્પતિ હોય, જીવંત પ્રાણી હોય કે પછી સૂક્ષ્મ જીવ હોય, એનું જ્યારે આપણે તત્વીય પૃથ્થકરણ કરીએ, મતલબ કે એના શરીરમાં કયા કયા તત્વો આવેલા છે એ જાણવા માટે જ્યારે એનું તત્વીય પૃથ્થકરણ કરવામાં આવે, કેમિકલ એનાલિસિસ કરવામાં આવે, ત્યારે આપણને ખબર પડે છે કે એ સજીવના શરીરમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સિલિકોન આ બધા તત્વો આવેલા છે સજીવના શરીરની અંદર. અને એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે જમીનના નમૂનાનું એનાલિસિસ કરીએ, મતલબ કે જમીનના કોઈ એક ટુકડાનું પૃથ્થકરણ કરીએ, ભૂપળના નમૂનાનું પૃથ્થકરણ કરીએ, તો એની અંદર પણ આ રીતે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન આ બધા તત્વો એની અંદર પણ જોવા મળે છે. એટલે એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણું શરીર જે છે એ પંચમહાભૂતોમાંથી ઉદ્ભવે છે અને પંચમહાભૂતોમાં વિલીન થઈ જાય છે. બરોબર? તો એ ટૂંકમાં આપણા શરીરમાં જે તત્વો છે એ બધા તત્વો જમીનના અંદર પણ, જમીનના બંધારણમાં પણ જોવા મળતા હોય છે. આપણા પાસે કેટલાક ડેટા છે, કેટલીક ફેક્ટ્સ છે જેને આપણે ચેક કરીશું કે ભાઈ કયું તત્વ કેટલા પ્રમાણમાં આપણા શરીરની અંદર જોવા મળે છે. તો આ રીતે અહીંયા સૌપ્રથમ લખ્યું છે કે જો વનસ્પતિ પેશી, પ્રાણી પેશી અથવા ઉપદ્રવી સૂક્ષ્મજીવોનું પૃથ્થકરણ કરવામાં આવે, ઉપદ્રવી સૂક્ષ્મજીવો મતલબ કે નુકસાન પહોંચાડનારા સૂક્ષ્મજીવો, એમનું જ્યારે પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ એ પ્રતિ એકમ માત્રામાં કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને અન્ય તત્વોનો બનેલો છે એવું આપણને ખબર પડે છે. બરાબર? આ એનાલિસિસ કહેવાય, એક ટાઈપનું એલિમેન્ટલ એનાલિસિસ, કે ભાઈ કયા કયા તત્વો સજીવના શરીરમાં આવેલા છે તે આપણે આનાથી જાણી શકીએ. ચલો, હવે બીજી વસ્તુ કે જો નિર્જીવ ટુકડો અથવા ભૂપળનો નમૂનો લેવામાં આવે, જમીનનો નમૂનો લેવામાં આવે, તો એમાં પણ એ જ તત્વો આપણને પ્રાપ્ત થાય છે. એ તત્વોમાંથી જમીન પણ બનેલી છે, જે તત્વોમાંથી આપણું શરીર બનેલું છે. ઓકે, એના માટે આપણા પાસે ડેટા છે. એક કોષ્ટક આપેલું છે બુકની અંદર, તમે જોશો તો ખ્યાલ આવશે. એ કોષ્ટક જેની અંદર આપણને પર્સન્ટેજ પ્રમાણ આપેલું છે તત્વોનું, બે જગ્યાએ, બે અલગ અલગ જગ્યાએ, એક ભૂપળના નમૂનામાં આપેલું છે અને બીજું સજીવ શરીરની અંદર આપેલું છે, મનુષ્ય શરીરની અંદર આપેલું છે. ઓકે, તો એના કેટલાક ડેટાને આપણે કમ્પેર કરીએ તો હાઇડ્રોજન જે છે એ ભૂપળના નમૂનામાં 0.14% જેટલો પ્રાપ્ત થાય છે.
જ્યારે માનવ શરીરની અંદર 0.5% જેટલો પ્રાપ્ત થાય છે. એટલે હાઇડ્રોજન એનું માનવ શરીરની અંદર પ્રમાણ વધુ થયું. ઓકે, ચલો આને કહીશું આપણે હાઇડ્રોજન. H એટલે હાઇડ્રોજન. ઓકે, ચલો ત્યારબાદ C એટલે કાર્બન. C નો મતલબ થશે કાર્બન. ચલો કાર્બન એ ભૂપળના નમૂનામાં આવેલું છે 0.03% જમીનના નમૂનામાં, જ્યારે માનવ શરીરની અંદર આવેલું છે 18.5%. ખૂબ વધુ કહેવાય. બરોબર, એટલે આ પણ વધુ માત્રામાં છે આપણે એવું કહી શકીએ. એની સાપેક્ષમાં ઓક્સિજન જે 46.6% જેટલો આવેલો છે ભૂપળના નમૂનામાં અને 65.0% જેટલો આવેલો છે માનવ શરીરના અંદર. બરોબર, તો આ પણ આપણે વધુ પ્રમાણ કહી શકીએ. અમુક એકમ માત્રા છે, આપણી એકમ માત્રા, પ્રતિ એકમ માત્રા, મતલબ અમુક જથ્થાની અંદર કેટલો હોય એ માપવામાં આવે. એટલે તમને એવું થાય કે સાહેબ જમીનમાં તો બધું વધારે હોય, માનવ શરીર તો ક્યાં નાનું ને જમીન ક્યાં મોટી, તો એ એકમ માત્રામાં માપવામાં આવે ત્યારે આ આપણને ડેટા જે પ્રાપ્ત થયા છે એ આપેલા છે. ઓકે, ત્યારબાદ નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન એ ભૂપળના નમૂનામાં પ્રાપ્ત થાય છે ખૂબ અલ્પ પ્રમાણમાં, જ્યારે માનવ શરીરમાં પ્રાપ્ત થાય છે 3.3% જેટલો. બરોબર, 3.3% જેટલો માનવ શરીરની અંદર પ્રાપ્ત થાય છે, જ્યારે ભૂપળના નમૂનામાં ખૂબ અલ્પ પ્રમાણમાં આપણને મળે છે. મતલબ અહીંયા પણ નાઇટ્રોજનનું પ્રમાણ પણ શું થાય છે, વધુ છે. માનવની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધુ છે. ચલો ત્યારબાદ સલ્ફરની વાત કરીએ તો સલ્ફર એ ભૂપળના નમૂનામાં આવેલો છે 0.03%, જ્યારે માનવ શરીરમાં આવેલો છે 0.3%. તો આ પણ વધુ પ્રમાણમાં કહેવાશે, મનુષ્યની અંદર વધુ પ્રમાણમાં કહેવાશે. ઓકે, ત્યારબાદ સોડિયમની વાત કરીએ. એની મતલબ થાય સોડિયમ. ઓકે, આ સોડિયમ એ ભૂપળના નમૂનામાં આવેલું છે 2.8% જેટલું અને માનવ શરીરના નમૂનામાં આવેલું છે 0.2% જેટલું. તો આ અહીંયા ઓછું કહેવાશે, ભૂપળ કરતા ઓછું છે, એ સમજી શકાય તેવું છે. ત્યારબાદ કેલ્શિયમની વાત કરીએ. Ca મતલબ કેલ્શિયમ. તો આ કેલ્શિયમ એ ભૂપળના નમૂનામાં આવેલું છે 3.6% અને માનવ શરીરમાં આવેલું છે 1.5%. તો આ પણ ઓછું કહેવાશે. આ ડિટેલ એનાલિસિસ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આમાંથી ઇક્વેશન પૂછાય, કઈ રીતનું પૂછાય એ હમણાં આપણે જોઈએ છે. ત્યારબાદ મેગ્નેશિયમની વાત કરીએ. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ આવેલું છે ભૂપળના નમૂનામાં 2.1% જેટલું, જ્યારે માનવ શરીરમાં આવેલું છે 0.1% જેટલું. બરોબર, એટલે માનવ શરીરમાં તે પણ ઓછું છે મેગ્નેશિયમ. અને છેલ્લે વાત કરીએ આપણે Si એટલે સિલિકોનની વાત કરીએ તો સિલિકોન એ ભૂપળના નમૂનામાં આવેલું છે 27.7% જેટલું, કારણ કે જમીન એમાં રેતી ગણીએ તો રેતી, માટી ગણીએ તો માટી, જે સિલિકા બનેલી છે SiO2 અને એ સિલિકોન જ છે Si. એટલે જમીનના નમૂનામાં ભૂપળના નમૂનામાં પુષ્કળ માત્રામાં છે, જ્યારે માનવ શરીરની અંદર અવગણ્ય છે, એટલે આ પણ ઓછું કહેવાય. ચલો, તો હવે એક એનાલિસિસ પ્રમાણે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કયા કયા તત્વો એ ભૂપળના નમૂનામાં ઓછા અને માનવ શરીરના નમૂનામાં વધારે છે. કયા કયા તત્વો? તો શરૂઆતના આ 1 2 3 4 5 તત્વો, એટલે કે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર. આ 5 તત્વો એ ભૂપળમાં ઓછા છે, માનવ શરીરમાં વધારે છે, જ્યારે બાકીના 5 તત્વો સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન એ ભૂપળમાં વધુ છે, માનવ શરીરમાં ઓછા છે. સલ્ફર નહીં આવે, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન. સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન એ ભૂપળમાં વધુ છે, જ્યારે માનવ શરીરની અંદર ઓછા છે. આ બધું જે ડેટા છે વિદ્યાર્થી મિત્રો, અંદર બુકમાં એક કોષ્ટક આપવામાં આવેલું છે. આ જે ડેટા છે એ ડેટા એક વૈજ્ઞાનિક જેમનું નામ છે CNR રાવ. બરોબર, કદાચ તમે એમનું નામ સાંભળેલું હશે, ઘણી વખત એમનું નામ પેપરમાં આવી ચૂકેલું છે, જીવિત છે હજી. બરોબર, એમનું મૃત્યુ પામ્યા નથી. પણ CNR રાવ નામના વૈજ્ઞાનિક જેમણે એક પુસ્તક લખેલું છે અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી. અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી નામનું એમણે જે પુસ્તક લખેલું છે, પુસ્તક
જે હૈદરાબાદની અંદર છે વૈજ્ઞાનિક પોતે, એ પુસ્તક એમનું આ માહિતીનો સોર્સ છે, માહિતી ત્યાંથી લેવામાં આવેલી છે. ચલો ત્યારબાદ હવે આપણે જોઈએ કે આપણે કેમિકલ સબસ્ટાન્સીસ એટલે કે રાસાયણિક પદાર્થો એનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકીશું. તો એના માટે ખાસ અગત્યનો આ જે પ્રયોગ છે, આ પ્રયોગ એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ અગત્યનો 2 માર્ક્સમાં આ પ્રયોગ પૂછાયો છે, આઈએમપી છે, બરાબર. આ પ્રયોગ એને કહેવામાં આવે છે ખલદસ્તા પદ્ધતિ અથવા મોર્ટાર પેસ્ટલ મેથડ, જેને લખવા માટે હવે હું આ બધી વસ્તુ જે છે એ રિમૂવ કરી દઉં છું. આ તમે આ આંકડા બધા કે પછી આ જે લખાણ છે એ નોટબુકમાં ઉતારી લીધું હશે એવું માનીને આપણે આગળ ચાલીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જે પ્રયોગ શીખવાનો છે, આ પ્રયોગ એને કહેવાશે ખલદસ્તા પદ્ધતિ. ઇંગ્લિશમાં જેને કહેવાય મોર્ટાર પેસ્ટલ મેથડ. મોર્ટાર પેસ્ટલ મેથડ, ખલદસ્તા પદ્ધતિ. હવે એ પદ્ધતિની મદદથી આપણે અંદર રહેલા કોઈ પણ સજીવ પેશી, જીવંત પેશી, એની અંદર રહેલા રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ આપણે કેવી રીતે કરી શકીએ એ સમજવાની આપણે ખાસ અહીંયા આવશ્યકતા છે. અને આ જે પ્રયોગ છે એ પ્રયોગ ખાસ અગત્યનો છે. ચલો શું કરીશું આમાં? તો જીવંત પેશીનો એક ટુકડો લઈશું. સપોઝ કે આ કોઈ XYZ શાકભાજી છે. શાકભાજીની વાત કરીએ તો એ વનસ્પતિ કહેવાય, શાકભાજીનો ટુકડો. અથવા માની લો કે આ કોઈ પ્રાણીનો યકૃતનો ટુકડો છે, યકૃતનો ટુકડો. ચલો આ બંને એને લેવામાં આવશે ખલદસ્તામાં. કોઈ એક જ લઈશું આ બંનેમાંથી, કોઈ એક જ. જો તમારે વનસ્પતિનું એનાલિસિસ કરવું હોય તો વનસ્પતિનો નમૂનો અથવા પ્રાણીનું એનાલિસિસ કરવું હોય તો યકૃતનો નમૂનો લેવામાં આવશે. ચલો એને ખલદસ્તામાં લેવામાં આવશે. ખલદસ્તામાં લઈ એને તેમાં એક એસિડ ઉમેરવામાં આવે અને આ એસિડ એનું નામ છે ClClClCOOH. 1 2 3 ટ્રાઇક્લોરો એસિડિક એસિડ. આમ લખાય Cl3CCOOH, બરોબર. ટ્રાઇક્લોરો એસિડિક એસિડ એ ઉમેરવામાં આવે અને પછી એને વાટવામાં આવે. વાટવામાં આવે ધેટ મીન્સ કે દસ્તા વડે એને આ રીતે આમ પીસીશું, ઓકે, અથવા તો મિક્સચર વડે એને ગ્રાઇન્ડ કરીશું. ચલો હવે તમે ગ્રાઇન્ડ કરો છો. અહીંયા લખ્યું છે કે જીવંત પેશી શાકભાજી અથવા યકૃતનો ટુકડો એને ખલદસ્તા અથવા મિક્સચરની મદદથી એમાં ટ્રાઇક્લોરો એસિડિક એસિડ ઉમેરી ખલદસ્તા અથવા મિક્સચરની મદદથી આપણે વાટીશું. ચલો વાટીએ એટલે ઘટ્ટ સ્લરી પ્રાપ્ત થાય. ઘટ્ટ સ્લરી, બરોબર. સપોઝ આપણને આ રીતે એક બીકરની અંદર હું કાઢી બતાવું છું. માની લો કે હવે એ ખલદસ્તામાંથી આપણને આ સ્લરી પ્રાપ્ત થઈ. સ્લરી SLURRY સ્લરી, જેને આપણે કહીએ છીએ અમુક સેમી સોલિડ અથવા સેમી લિક્વિડ ફોર્મ, મતલબ કે પૂરેપૂરું લિક્વિડ પણ નથી, પૂરેપૂરું સોલિડ પણ નથી. આને તમે પેસ્ટ કહી શકો. પેસ્ટ પ્રાપ્ત થાય છે, બરોબર. જસ્ટ લાઈક અવર ટૂથપેસ્ટ. કોઈ દાંતમાં ઘસવાની જે પેસ્ટ આવે, બસ એ ટાઈપનું મિશ્રણ. અથવા તો તમે એવું વિચારો કે દહીં છે, તો દહીં એને આપણે થોડુંક હાથ નાખી અને એકદમ ડિસ્ટર્બ કરી દઈએ અને પછી આમ હાથમાં લઈ અને આમ નીચે નાખીએ તો એ કેવું થાય? તો એ સ્લરી કહેવાય. જસ્ટ લાઈક ધેટ. ચલો હવે આ સ્લરી એને કાઢી લેવાની છે આપણે એક રૂમાલની અંદર. આ રૂમાલ અથવા એ હોઈ શકે ચીઝ ક્લોથ. ચીઝ ક્લોથ અથવા રૂમાલ અથવા રૂ હોઈ શકે, ઓકે. એની અંદર એને મૂકવાની છે. આ રીતે મૂકી અને પછી એ ચીઝ ક્લોથ આ પ્રમાણે વાળી દઈશું અને નીચે એક બીકર રાખીશું, બીજું શુદ્ધ બીકર, બરોબર. શુદ્ધ બીકર.
ચલો એને વાળી અને પછી એને નીચોવવામાં આવે. નીચોવવામાં આવે એટલે અહીંયાથી જે ભાગ નીચે પડશે અને અહીંયા ભરાશે, બીકરમાં ભરાશે, બરોબર? આ ભાગ એના માટે આપણે શબ્દ વાપરીશું ગાળ, કારણ કે આપણે એને ગાળ્યું છે. જસ્ટ લાઈક કે તમે કોઈ ચાવાળાની લારી ઉપર ગયા હો તો ચાવાળા પાસે એક મોટો રૂમાલ હશે, એ રૂમાલની અંદર એ ચા ગાળતો હશે, મતલબ કે એ ચા આમ ગરમ કરી અને પછી રૂમાલમાં નાખે અને રૂમાલ જે છે એ આમ ઊંચો કરી અને પછી એને પેલી સાણસીની મદદથી આમ ફેરવે એટલે ચા બધી નીચે પડવા માંડે, બરોબર? અને ચાના કૂચા જે છે ઉપર રહી જાય. બસ આ એ ટાઈપનું છે કે ભાઈ આ રીતે તમે એને આ પ્રમાણે વાળી અને પછી નીચે અમુક જે ભાગ છે એને ભેગો થવા દેશો, લિક્વિડ ભાગ આવવા દેશો, તો નીચે ભેગો થયેલો ભાગ ગાળણ કહેવાય. ચલો હવે આપણે એની અંદર શું નાખેલું છે? તો ટ્રાયક્લોરોએસિટિક એસિડ નાખેલું છે અને સ્વાભાવિક છે કે અહીંયા એસિડ બધું તમને પાછું મળે છે. એટલે આ ગાળણની અંદર આમાંથી જે પણ ભાગ આવ્યો હશે, આ બંનેમાંથી જે પણ યુઝ કર્યું હોય, તમે શાકભાજી યુઝ કર્યું હોય તોય અથવા યકૃત યુઝ કર્યું હોય તોય, પણ ટૂંકમાં આ બંનેમાંથી જે પણ ભાગ એ ગાળણની અંદર આવ્યો હશે એ સ્વાભાવિક છે કે એસિડ ની અંદર છે એટલે એને કહેવાશે એસિડ દ્રાવ્ય ભાગ, બરોબર? એસિડ દ્રાવ્ય ભાગ અથવા ઇંગ્લિશમાં કહીશું એસિડ સોલ્યુબલ પોર્શન. એસિડ સોલ્યુબલ પોર્શન અથવા એસિડ દ્રાવ્ય ભાગ કહીશું. ઓકે? અને ટેકનિકલી આપણને આ ક્લોથની અંદર જે મળે છે આ ભાગ એને આપણે કહીશું અવશેષ. અવશેષ અથવા રેસિડ્યુ તરીકે ઓળખીશું. ચલો સીધી વાત છે કે આ ભાગ જે છે એ એસિડની અંદર ઓગળ્યો નહીં હોય એટલે આ ભાગ એને કહીશું આપણે એસિડ અદ્રાવ્ય ભાગ. એસિડ અદ્રાવ્ય ભાગ અને એસિડ દ્રાવ્ય ભાગ, આવા બે ભાગ પડી ગયા. ખાસ ધ્યાન રાખીશું કારણ કે આ શબ્દો હું આગળ વારંવાર યુઝ કરવાનો છું. ભાઈ એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ કયો અણુ ક્યાં મળે છે એ આપણે વારંવાર યુઝ કરવાના છે, એટલે ખાસ ધ્યાનમાં લઈશું કે આ પ્રયોગમાં અંતે આપણને બે ટાઈપના પોર્શન મળે છે. એક એસિડ દ્રાવ્ય ભાગ મળે છે, એસિડ અદ્રાવ્ય ભાગ મળે છે. એસિડ દ્રાવ્ય ભાગ એટલે નીચે તમારા પાસે બીકરમાં જે ભેગું થશે એ ટેકનિકલી એને ગાળણ કહીશું, ફિલ્ટ્રેટ કહીશું. અને એસિડ અદ્રાવ્ય ભાગ એટલે જે ચીઝ ક્લોથમાં રહી જાય છે એ ટેકનિકલી એને રેસિડ્યુ કહીશું અથવા અવશેષ કહીશું. ઓકે? જસ્ટ લાઈક મેં તમને ચા વાળાનું ઉદાહરણ આપ્યું પ્રમાણે કે ભાઈ ચા વાળાનો જે રૂમાલ છે એને આ પ્રમાણે દબાઈ એ ગોળ ફેરવી અને નીચે જે ચા આવવા દે છે કે ભાઈ ચા ગળાઈને આવે છે, તો એ ચા એટલે શું થયો? આ ભાગ થયો એસિડ દ્રાવ્ય ભાગ થયો, ફિલ્ટ્રેટ કહીશું જ્યારે. અને ઉપર જે ચાના કૂચા રહી ગયા પેલા રૂમાલમાં એ ભાગ શું થયો? રેસિડ્યુ થયો, અવશેષ થયો, જેને અહીંયા એસિડ અદ્રાવ્ય ભાગ કહીશું. તો આ રીતે જ્યારે કરવામાં આવે પ્રયોગ ત્યારે આપણને શું રિઝલ્ટ મળે છે? વૈજ્ઞાનિકોને શું રિઝલ્ટ મળ્યું હતું જ્યારે આ પ્રયોગ ફર્સ્ટ ટાઈમ કરવામાં આવ્યો ત્યારે? તો વૈજ્ઞાનિકોને જે એસિડ દ્રાવ્ય ભાગ છે એટલે કે આ ભાગ જે છે એમાં કાર્બનિક પદાર્થો મળ્યા, ઘણા બધા કાર્બનિક પદાર્થો, હજારો કાર્બનિક પદાર્થો મળ્યા એની અંદર. પણ શરત કેવા હતા? તો કદમાં નાના હતા. કદમાં નાના હતા, સૂક્ષ્મ કાર્બનિક પદાર્થો હતા, મોટા મોટા અણુઓ નતા, કદમાં નાના કાર્બનિક પદાર્થો મળ્યા હતા. સ્વાભાવિક છે કે આ જે ચીઝ ક્લોથ આપણે યુઝ કરીએ છીએ, ચીઝ ક્લોથ એટલે એક પ્રકારનું ગાળવાનું મટીરીયલ આવે, સાધન આવે, બરોબર? ફિલ્ટર પેપર પણ આની અંદર યુઝ કરી શકાય, રૂ પણ યુઝ કરી શકાય, ચીઝ ક્લોથ પણ યુઝ કરી શકાય, સાદો રૂમાલ પણ યુઝ કરી શકાય. તો આ જે ભાગ છે કે એની અંદર છિદ્રો બહુ નાના નાના હશે અને એ નાના છિદ્રોમાંથી કેવા અણુ પસાર થઈ શકશે? જે નાના હશે જ. મોટા અણુ અંદર પસાર થઈ શકશે નહીં. તો એ મોટા અણુ જે છે એ બધા રહી જશે અંદર અને નાના અણુ આવી જશે નીચે. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો મેં કે ભાઈ એસિડ દ્રાવ્ય ભાગમાંથી વૈજ્ઞાનિકોને હજારો કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થયા જેની અંદર હતા નાના સૂક્ષ્મ અણુઓ, બધા નાના અણુઓ હતા, સૂક્ષ્મ અણુઓ હતા બધા. ઓકે? અને એ કયા કયા અણુઓ છે એ આપણે જો વાત કરીએ તો એમાં એમિનો એસિડ આવી જાય, જે તમે આગળ ભણશો, પ્રોટીનનો બંધારણીય એકમ છે. એની અંદર ફેટી એસિડ આવી જાય, જે તમે ભણશો આગળ કે લિપિડ્સ એક પ્રકારના. શર્કરાઓ આવી જાય,
જે તમે આગળ ભણશો કે કાર્બોદિતો એના વડે બનતા હોય છે, પોલિસેકેરાઇડ્સ એના વડે બનતા હોય છે, નાઇટ્રોજન બેઝ આવી જાય, ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ આવી જાય, જે ડીએનએ આરએનએ ના યુનિટ્સ છે, બરોબર? તો આ બધા નાના અણુઓ છે, પણ આ નાના અણુઓ એ આપણને અહીંયા મળે છે, અને એ સિવાયના આ કાર્બનિક પદાર્થો છે, ઓર્ગેનિક એલિમેન્ટ્સ જ છે, આ બધા ઓર્ગેનિક પોર્શન જ છે આખો, અને એ સિવાયના કાર્બનિક પદાર્થો પણ આપણને પ્રાપ્ત થાય છે. એ કાર્બનિક પદાર્થો કે જે કદમાં મોટા છે, બૃહદ અણુઓ છે, એ બૃહદ અણુઓ આપણને પ્રાપ્ત થાય છે એસિડ અદ્રાવ્ય ભાગમાં, કારણ કે એમનો ભારે અણુભાર, વધુ અણુભાર અને એમના મોટા કદના કારણે એ આ કણાઓમાંથી પસાર થઈ શકતા નથી, અને જેથી આપણને એ અણુઓ એ આ ભાગમાં જ પ્રાપ્ત થાય છે. અને એ ભાગમાં પ્રાપ્ત થતા અણુઓ કયા છે? તો પોલિસેકેરાઇડ એટલે કાર્બોદિતો કહીશું આપણે, ઓકે, લિપિડ ચરબી કહીશું આપણે, ન્યુક્લિક એસિડ જેની અંદર ડીએનએ આરએનએ બંને આવે, અને પ્રોટીન જે મહાઅણુ છે એમિનો એસિડનો બનેલો. ઓકે, તો આ જસ્ટ એક બેઝિક ઇન્ટ્રોડક્શન છે કે આપણે રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકીએ, અને એના માટેની આ જે મેથડ છે એ ખલસ્તા પદ્ધતિ કહેવાય, મોર્ટાર પેસ્ટલ મેથડ કહેવાય, જેની અંદર આપણને બે ભાગ પ્રાપ્ત થાય છે, એસિડ દ્રાવ્ય ભાગ, એસિડ અદ્રાવ્ય ભાગ, અને એમાં હજારો કાર્બનિક અણુઓ બંનેની અંદર હોય છે. ફરક એટલો કે એસિડ દ્રાવ્ય ભાગમાં આપણને નાના અણુઓ પ્રાપ્ત થાય છે, એસિડ અદ્રાવ્ય ભાગમાં મોટા અણુઓ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રયોગમાં આપણે શું શીખ્યા? કાર્બનિક પદાર્થોનું સેપરેશન શીખ્યા, પણ કોના બેઝ ઉપર? એમના કદના બેઝ ઉપર, નાના અને મોટા કાર્બનિક પદાર્થોને અલગ પાડે. આગળનો જે પ્રયોગ છે એ થોડો ડિસ્ટ્રક્ટિવ છે, એની અંદર આપણે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને અલગ પાડવાના છે, બરોબર? તો એની વિગતે ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.